આજે લોકસભામાં વંદે માતરમ ગીત પર વિશેષ ચર્ચા. ગીતને 150 વર્ષ પૂર્ણ થવા પર ખાસ આયોજન. પીએમ મોદી કરાવશે ચર્ચાની શરૂઆત. કોંગ્રેસ ટીએમસીના સાંસદો લેશે ચર્ચામાં ભાગ. અમેરિકાના સપના જોતા લોકો માટે માઠા સમાચાર. ટ્રમ્પ સરકારે વર્ક પરમિટના નિયમોમાં કર્યો ફેરફાર. વર્ક પરમિટનો મહત્તમ સમયગાળો 5 વર્ષથી ઘટાડી 1.5 વર્ષ કર્યો. હવે નોકરી માટે ફક્ત 18 મહિનાનો સમય. કચ્છના કંડલામાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. મીઠા પોર્ટ વિસ્તારમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પડાયા. દીનદયાળ પોર્ટ હસ્તકની જમીનને ખુલ્લી કરાવાઈ. સુરતના પાંડેસરામાં લુમ્સ કારખાનામાં બબાલ. મજૂરી કામમાં ભાવ વધારાની માંગ સાથે હંગામો. કારખાનામાં મશીનોની સ્વિચ બંધ કરીને મચાવ્યો હંગામો. વીવર્સની રજૂઆત બાદ રાત્રે પોલીસનું પેટ્રોલિંગ. અમદાવાદના સરખેજમાં હત્યાને અંજામ. સિગારેટ માંગવાની માથાકૂટમાં કરાઈ યુવકની હત્યા. હથિયારના ઘા ઝીકીને યુવકને ઉતારાયો મોતને ઘાટ. આરોપી શાહરૂખ ફરાર. ગુજરાતમાં દારૂબંધીના રાજકારણ વચ્ચે આનંદીબેન પટેલનું મહત્વનું નિવેદન. વિરોધીઓ પર વાર કરતા કહ્યું, ગુજરાતમાં દારૂબંધીના કારણે જ દીકરીઓ છે સલામત. રાત્રે પણ નીકળી શકે છે બહાર.